જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ એટલે એમ કે શ્રીમદ ભગવદ ગીતા. એ પ્રકૃતિનો સાર પરમેશ્વર છે, તેમ ધર્મનો સાર એમ કે ગીતા છે. સમયની પણ સીમા હોઈ શકે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી ગીતાની સુવાસ તો ચારેય દિશામાં અનંતકાળ સુધી એમ કે ફેલાતી રહેશે. કે સર્વધર્મ ગ્રંથ વેદ ઉપનિષદનો સાર એટલે એમ કે ગીતા શ્રીમદ ભગવદ ગીતા છે. દિવ્ય ચિંતનનો સ્ત્રોત તો ગીતા જીવન દેવાનું, સંજીવની દેવાનું કાર્ય પણ કરે છે. મંગલકારી ગીતા એમ કે અમૃત સમાન છે. જીવનનો બધો સાર એમ કે તેમાં સમાયેલો છે. બધા પ્રકારની પીડામાંથી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું એમ કે મહત્વ અનેરું છે. સામાન્ય જીવનનું વૈતરું કરતા લોકો માટે ગીતા નવો પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે. એટલે આ ગ્રંથ સામાન્ય નથી. તેને માત્ર પ્રણામ કરવાનું નથી, પણ તેનું પઠન કરી મનન ચિંતન કર્યા પછી તેને દૈનિક જીવનમાં વ્યવહારમાં એમ કે ઉતારવાનું છે. નિરાશામાંથી પ્રસન્નતા તરફ દોરનાર મરણધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે છે ભગવદ ગીતા. જેને પ્રાપ્ત કર્યા પછી જે શાશ્વત છે તે છે પરમ તત્વ પરબ્રહ્મ. તેવા પરમેશ્વરની સતત નજીક જવાનું છે. પ્રમાદી વ્યક્તિને કર્મઠતાનો, નિંદ્રામાં પડેલાને જાગૃત કરવાના, પડેલાને ઊભા કરવાનો ઉપાય એમ કે ગીતા છે. ગીતા માત્ર યુદ્ધનું ગીત નથી, પણ જીવનનું સંગીત છે. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ પણ કહેવાયું છે. ગીતાનો સાંખ્ય યોગ જાગૃત બનવાનું સૂચન કરે છે. આવી જાગૃતિ જે જીવન પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલાવી નાખે છે. શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઈ છે. તેના બીજા અધ્યાયમાં સાંખ્યયોગ દ્વારા સ્થિત પ્રજ્ઞાજ્ઞાનીના લક્ષણો દર્શાવ્યા છે. તો ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અને 12મા અધ્યાયમાં ભક્તિયોગની વિશદ ચર્ચા એમ કે થઈ છે. જેના પ્રમાણે જ્ઞાન સર્વસ્વ છે. પોતાના મૂળ સ્વરૂપને એમ કે જાણવાનું છે. શરીરની નાશવંતતાને ઓળખવાની છે. અવિનાશી આત્માને પારખવાનું છે. દેહાંતર પ્રાપ્તિ સંસાર એમ કે જીવનનો ક્રમ છે. પરિવર્તન જીવનનો સ્વભાવ છે. જે આ સમજે છે તે સંસારના સાગરને એમ કે પાર કરી જાય છે. મોહ આસક્તિનું બંધન જીવનભર એમ કે પીડા આપે છે. મોહ રડાવતો હોય છે તો મમતા એમ કે બાંધે છે. જીવન તરફની અજ્ઞાનતા જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાની છે. ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનનો મહિમા ગાયો છે. નહીં જ્ઞાનેન સદશ પવિત્રમ ઇહ વિદ્યતે. અર્થાત જ્ઞાન મનુષ્યને જીવવાની એમ કે દ્રષ્ટિ આપે છે. આ લોકમાં જ્ઞાનથી પવિત્ર એવી કોઈ બાબત નથી. જ્ઞાન એ જ એમ કે શક્તિ છે કે જ્ઞાન વિના અંધકાર છે. આત્મજ્ઞાન દ્વારા જ પરમ શાંતિ મળે છે. ગંગોત્રીમાંથી પ્રગટેલી ગંગા નદી બનીને સમુદ્રને એમ કે મળી એકરૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ ત્રણેય પરમાત્મા રૂપી મહાસાગરમાં એમ કે પડી અને એકરૂપ થઈ જાય છે. જીવ શિવ સ્વરૂપ બની જાય છે. આમ ભગવદ ગીતા તો આત્મજ્ઞાનનો મહાકુંભ છે. જેનું મંથન કરવાથી સત્યની અનુભૂતિ થાય છે. પણ ભગવદ ગીતાનું પઠન અને ઊંડો અભ્યાસ કરવાથી આજના મુશ્કેલીઓ, સમસ્યાઓમાં અટવાયેલા માનવને જરૂર તે અંતઃદ્રષ્ટિ આપશે અને પોતાના જીવનને સાચી રીતે જીવવાની કળા